લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ઝાલાવાડ પંથકમાં ઠેર ઠેર વટ સાવિત્રીના વ્રતનું પૂજન કરાયું। વટ સાવિત્રીના વ્રતના દિવસે મહિલાઓ વડનું પૂજન કરીને પોતાના પતિની દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરે। દરેક સ્થળોએ વટ સાવિત્રીના વ્રતનો પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શામંતપર ગામના રામાપીરના મંદિરે પણ પરંપરાગત રીતે વટ સાવિત્રીનું વ્રતની પૂજા અર્ચના કરવામાં આવી હતી। દરેક મહિલાઓ વડની પૂજા સાથે વટ સાવિત્રીની કથા સાંભળી વ્રતની ઉજવણી કરતી હોય છે। મહિલાઓ દ્વારા પતિનું લાંબુ આયુષ્ય મળે તે માટે આ વ્રતની પૂજા કરવામાં આવતી હોય છે, તેમજ સુખ, શાંતિ અને સંતાન પ્રાપ્તિ જેવા અનેક ફાયદાઓ પણ છે। આ વટ સાવિત્રી વ્રતનો મહિમા કથા રૂપે ઘણો અપરંપાર છે। બ્યુરો રિપોર્ટ રણજીતભાઈ ખાચર। વટ સાવિત્રી વ્રત છે। આ વ્રત રહેવામાંથી બહુ ભાઈ બહેનોને સૌનો સારો મહિમા મળે છે। ઘર સૌ દીકરી દીકરા માટેનો સુખ શાંતિ મળે છે। બહુ તમારા ગામનું નામ? ગામનું નામ સામતપાર। કેટલા ટાઈમથી વરત રહ્યો? અમે 15 વર્ષથી। શું આજ કયો તહેવાર છે? વટ સાવિત્રીનો વ્રત। શું શું ફાયદા થાય? પતિનું આયુષ્ય લાંબુ થાય, બીજા કાંઈ ફાયદા થાય? સુખ શાંતિ મળે, સંપત્તિ મળે।